પહેલા તમારો કંઈક પ્રશ્ન મેડમને તમે પૂછ્યો હતો કે ભાઈ કઈ રીતનું WRT નું સેટઅપ હશે 40-16 બરાબર 14 MCQ હશે 16 થિયરી હશે રેડી ઓકે હવે અમુક ક્વેશ્ચન્સ હતા કે જે અમને એવું લાગ્યું છે કે જેને કહેવાય ને કે મોકમાં પૂછાણા હોય અને થોડાક સ્ટુડન્ટને કન્ફ્યુઝિવ લાગ્યા હોય ક્વેશ્ચન્સનું મેં અલગ એક લિસ્ટ બનાવી અને આપણે એને સોલ્વ કરીએ અત્યારે ઓકે તો પહેલો પ્રશ્ન 7 પ્રશ્ન છે ટોટલ એવા તમારા આખી મોકના પેપરમાંથી પહેલું આ છે કે ડીએનએના સ્વયંજનન દરમિયાન નીચેનામાંથી કયું પ્રક્રિયક તરીકે વર્તતું નથી બરાબર છે એક છે ડી એટીપી એક છે ડી જીટીપી એક છે ડી સીટીપી અને એક છે ડી યુટીપી બરાબર છે આનો પ્રશ્ન જવાબ કોને સાચો પડ્યો છે સાચું કહેજો પછી ભાઈ હા યા ન કરતા એમ ઓકે કોનો ખોટો પડ્યો છે ઓકે હવે આમાં ડીએનએ ની વાત કરી છે સ્વયંજનનની આમાં 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ આપ્યા છે એ એડેનિન સી સાઇટોસિન જી ગુઆનિન અને યુ યુરાસિલ હવે યુરાસિલ ડીએનએ માં ન હોય એટલે જવાબ આનો યુટીપી વાળો આવવો જોઈએ બરાબર છે એટલે ડી યુટીપી આનો જવાબ આવવો જોઈએ સી ઓકે ક્વેશ્ચન નંબર બીજો જે આમાં સિલેક્ટ થયો છે એ આ છે કે એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ છે એમાં એડેનિનની સંખ્યા 10 છે તો ગ્વાનિન કેટલા હશે એમ તો હવે એના માટે તમારે ન્યુક્લિયોઝોમનું સ્ટ્રક્ચર યાદ કરવું પડે બરાબર ન્યુક્લિયોઝોમના સ્ટ્રક્ચરમાં બેઝ પેરની સંખ્યા કેટલી હોય 200 ગુડ બરાબર છે 200 માં 10 એડેનિન છે તો એની સામે 10 થાઇમિન હશે એટલે ટોટલ 200 બેઝ પેરમાં 400 ન્યુક્લિયોટાઇડ હોય 400 ન્યુક્લિયોટાઇડમાં 10 એડેનિન છે ને 10 થાઇમિન છે એટલે 20 નીકળી ગયા હવે વૈધા કેટલા 380 380 માં 2 નો ભાગ પડે સાઇટોસિન અને ગ્વાનિન નો એટલે 380 ભાગ્યા 2 કરો એટલે 190 જવાબ આવવો જોઈએ સી તમારો એટલે તમારો જવાબ સી હોવો જોઈએ 190 બરાબર નેક્સ્ટ પ્રશ્ન યુએએ શેના માટેનો જનીન સંકેત છે બરાબર છે હવે આ પ્રશ્ન જનરલી મેં તમને આની પહેલા પણ કીધું હતું કે ભાઈ ઓલા ટેબલમાંથી પ્રશ્ન આવશે નહીં જનીન સંકેત વાળો પણ આવ્યો છે પણ આ ટેબલમાંથી નથી પૂછ્યો ભાઈ આ પોઈન્ટ મ્યુટેશન માંથી આવ્યો છે ક્યાંથી આવ્યો છે પોઈન્ટ મ્યુટેશન માંથી પ્રશ્ન આવ્યો છે એટલે ઈ મિસ્ટેક ન કરતા હા પણ ઈ એક જ થોડું હોય કઈ વેલાઇન નો સંકેત તમને જી યુ છે એવું તમને બીજે ગોતજો ને પણ તમને મળી જશે તમે આમ ઉતાવળ ના કરો ખોટી આમ વેલાઇન નો સંકેત તમને મળી જશે જી યુ એમ બરાબર છે એટલે ઈ એક પૂછ્યો એને આધારે આ બીજો પ્રશ્ન પૂછેલો છે ટૂંકમાં એમ બરાબર છે પણ અગેઇન આ છે ને ઈ પીવાયક્યુ છે શું છે પીવાયક્યુ એટલે યુઝ્યુઅલી આવો પ્રશ્ન પૂછાશે તમારે તો નહીં જ એમ પહેલા આવતું એમાંથી પ્રશ્ન હવે નથી આવતા ટેબલમાંથી બરાબર છતાં પૂછ્યો છે પણ એને અનુલક્ષીને પૂછેલો છે એટલે વેલાઇનનો આ કોડ છે ઓકે ત્રીજું ચોથો પ્રશ્ન ત્રીજો નહીં ટેલિંગનો ક્વેશ્ચન છે આ કે ટેલિંગના એડેનાઇટેટ ના અણુઓ જે છે એના 3 પ્રાઇમના છેડા ઉપર ઉમેરવામાં આવે હવે એને આધારે હવે આમાં શું થયું છે ખબર છે ટ્રાન્સલેશન થોડુંક કન્ફ્યુઝન કરાવે એવું દેખાતું હોય એવું લાગે એમ એટલે થોડોક ટ્રાન્સલેશનનો પ્રશ્ન તો છે જ આમાં ગુજરાતીમાં ખાસ બરાબર છે તમે ઇંગ્લિશનો પ્રશ્ન વાંચો ને તો એમાં તમે અર્થ કાઢી શકો છો પ્રોપર પણ એ જ ગુજરાતી જ્યારે વાંચું ત્યારે હું પ્રોપર અર્થ નથી કાઢતો જેટલો નીકળી શકતો હોય એટલો એટલે એ એક મિસ્ટેક છે અને અગેઇન બીજું આ જૂના શું કે સિલેબસનો ક્વેશ્ચન છે એટલે તમારે આવો ક્વેશ્ચન આવવાનો નથી પણ છતાં આ પ્રશ્નનો જવાબ જે છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ આપણે કે શું છે એમ
તો ટેલિંગમાં એડેનાઇલેટેડ અણુઓ 3 પ્રાઇમના મુક્ત છેડા ઉપર ઉમેરવામાં આવે તો કયો ઓપ્શન એના માટે લાગુ પડે? ઓપ્શન નંબર 1, ગ્વાનિન ટ્રાન્સફરેન્ટની મદદથી આ થાય. બરાબર છે. બીજું, ટેમ્પલેટ થી મુક્ત રીતે આ કામ થાય. ટેમ્પલેટને એને કાંઈ લાગતું વળગતું નથી એમ. ત્રીજું, મિથાઇલેટેડ ટ્રાન્સફરેન્સની મદદથી થાય. અને ચોથું, ઈ કોલાઈના HNRNA ના મદદથી આ થાય. તો ઈ કોલાઈની તો આ HNRNA ઈ કોલાઈમાં હોય જ નહીં. પહેલા તો HNRNA યુકેરિયોટિક સેલમાં હોય, પ્રોકેરિયોટિક સેલમાં હોય, એટલે ઈ એક કામ પૂરું થઈ ગયું. મિથાઇલ ટ્રાન્સફરેઝ મિથાઇલેટેડ કરે છે ગ્વાનોસાઇનને, એટલે ઈ એનું આવે. હવે ગ્વાનાઇલ ટ્રાન્સફરેઝ શું કરે કે કોષ રસમાંથી ઉપાડીને અને અહીંયા મૂકે છે, બાકી ઈ જોડવાનું કામ નથી કરતો ગ્વાનાઇલ ટ્રાન્સફરેઝ, એટલે ઈ પણ ન આવે. અને ટેમ્પલેટથી મુક્ત રીતે ઈ તમે વિચારી શકો, પણ જો કે તમારા કોર્સની બહાર છે, પહેલા આવતું એટલે જૂના પ્રશ્નના હિસાબે યોગ્ય છે, જૂના કોર્સના હિસાબે, પણ PYQ નો ક્વેશ્ચન છે એટલે યુઝવલી આ પૂછાતો નથી આ ટાઈપનો પ્રશ્ન. એટલે તમારા માટે જવાબ બી સાચો પડે. ટેમ્પલેટ ને એને કાંઈ લાગતું વળગતું નથી એમ. ટેમ્પલેટ ઉપર છે અને આ ભાઈ નીચે છે, જેની ઉપર આ ટેલિંગની પ્રક્રિયા થાય. એટલે ટેલિંગને ટેમ્પલેટને કાંઈ લાગતું વળગતું નથી. ટેમ્પલેટથી મુક્ત રીતે આ ઘટના થતી હોય છે. ઓકે, હવે આ પ્રશ્ન થોડોક યુઝવલી આપણને આમાં પ્રશ્ન થતો જ હોય છે કે જ્યારે સિલેક્ટ કરવાનો હોય વિધાન ત્યારે. તો UAA જનીન સંકેત લાઇસિન માટેનો જનીન સંકેત છે. પહેલું વિધાન ખોટું છે કે સાચું છે? ભૂલી ગયો હું તો. ખોટું છે. ઓકે. વિધાન નંબર 2, જનીન સંકેત સામાન્ય રીતે સંદિગ્ધ હોય છે, ચોક્કસ હોય છે. સંદિગ્ધ હોય છે. એમ્બિગ્યુઅસ, કન્ફ્યુઝન કરે એવું ટૂંકમાં. ચોક્કસ જ હોય છે, કન્ફ્યુઝન કરે એવું ન હોય. ફિક્સ જ હોય છે ને કે આ સંકેત આના માટે જ છે એમ, એમાં બીજો કોઈ ન આવે. એટલે સંદિગ્ધ નથી એ, બરાબર છે. શંકા ઉપજાવે એવો નથી, ફિક્સ જ છે કે આમ જ હોય એમ. એટલે બંને વિધાન ખોટા છે એવું આવવું જોઈએ આમાં, બરાબર છે. તો આનો જવાબ જે છે એ બી છે. બંને જવાબ બંને વિધાનો ખોટા છે એમ. કોના કોના સાચા હતા એ પ્રશ્ન? કોઈનો સાચો નતો. ઓકે. કોનો કોનો ખોટો હતો એ પ્રશ્ન? ગુડ, બધાયનો ખોટો. વાહ ભાઈ વાહ. ઓલરાઈટ, આ પ્રશ્ન મેં પહેલેથી કઢાવી નાખ્યો હતો, ગ્રેસ કરાવી નાખ્યો હતો. અગેન જૂના કોર્સનો પ્રશ્ન છે, એનાથી આપણને કોઈ લાગતું વળગતું નથી. ડિહાઇડ્રોજિનેઝ આવે છે પણ આપણને કોઈ લાગતું વળગતું નથી. નેક્સ્ટ, બેક્ટેરિયલ કોષ આવરણમાં જે પેપ્ટિડોગ્લાયકન છે એ શું છે? સેલ્યુલોઝનું બનેલું છે, હિટ્રોપોલિમર છે, ઓલિગોસેકેરાઇડ છે કે હોમોપોલિમર છે? ઓકે, કોનો સાચો પડ્યો છે? એકનો. કોના ખોટા પડ્યા છે? ઘણાયના. ઓકે, ગુડ. પેપ્ટિડોગ્લાયકનમાં 2 શબ્દ છે. પેપ્ટિડો શબ્દ છે પ્રોટીન માટેનો અને ગ્લાયકન શબ્દ છે કાર્બોદિતનો. તો જ્યાં પ્રોટીન આવે, પ્રોટીન કેવો છે? હિટ્રોપોલિમર છે. તો આ પણ હિટ્રોપોલિમર જ થશે, કારણ કે એ પ્રોટીન છે, બરાબર. ઓલરાઈટ, પૂરું. ઓલરાઈટ, હવે આપણે આપણા ધંધે વળગીએ તો સારું લાગશે. ઓકે, જનીન ઇજનેરી વિદ્યાની અંદર જે આપણે સંસાધનો વાપરવાના છે એની અંદર સૌથી પહેલી આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની વાત ગઈકાલે પૂરી કરી હતી અને આજથી આપણે જેમાં ડિસ્કશનમાં આગળ વધવાનું છે એ ક્લોનિંગ વાહકોની વાત છે. આ પોઈન્ટ થોડોક અઘરો પોઈન્ટ રહેશે,
આ ડિસ્કશન થોડુંક અઘરું પોઈન્ટ ઓફ વ્યૂ વાળું છે, બરાબર છે. એટલે એ એક ખાસ તમારે મગજમાં રાખવું પડશે કે અહીંયા સમજવાની જરૂરિયાત તમારી થોડીક અઘરા લેવલની છે. એટલે એ એક મગજમાં રાખી અને તમારે આમ આંખ નાક કાન ખુલ્લા રાખી અને વાત કરવાની, સમજવાની છે, બરાબર છે. ઓકે, હરિયા સ્કૂલ જામનગર, બોલો. ફરીથી એ પછી આગળ આવશે, એ હું આગળ લઈ લઈશ. મેં સ્કીપ કર્યો છે એ પોઈન્ટને, બરાબર છે. ઓકે, બીજા કોઈને કઈ ડાઉટ છે? ઓલરાઈટ, એ પૃથ્થકરણ ને અલગીકરણ વાળો પોઈન્ટ છે ને આગળ ડિસ્ક્રિપ્શન થી છે, અત્યારે થોડોક જ વર્ણવેલો છે, એમાં આગળ બહુ ડિટેલમાં વર્ણવેલો છે, એટલે ત્યારે હું કવર કરી લઈશ એને, બરાબર છે. એટલે એ પોઈન્ટ નથી કરવો એવું નથી, પણ એ પોઈન્ટ હું આગળ કરાવીશ એવું છે. ઓકે, પોઈન્ટ નંબર 2 માં હું આવું છું ક્લોનિંગ વાહકો વિશે. એઝ આઈ સેડ કે આમાં થોડી કન્ફ્યુઝન વાળી બેટર હશે, અઘરું છે સમજવું અને ડિસ્કશન, એટલે તમારે ધ્યાન પ્રોપરલી દેવું પડશે, નહીતર સમજાશે નહીં. ટૂંકમાં આખી બાયોટેકનોલોજીમાં અઘરામાં અઘરો પોઈન્ટ હશે ને તો એ આ છે આપણા માટે, એટલે ધ્યાન ખાસ દેવું જરૂરી છે. ઓલરાઈટ, હવે તમારે ક્લોનિંગ વાહક એટલે કે એવો ડીએનએ નો ટુકડો છે કે જે ઓલા વિદેશી જનીનને લઈ અને યજમાનના કોષમાં ફિક્સ કરી શકે, બેસાડી શકે, એને આપણે વાહક ડીએનએ કહેશું, બરાબર છે. હવે આપણે ખાલી એ વિદેશી જનીનને એક જગ્યાએથી એટલે એક કોષમાંથી લઈ અને બીજા કોષમાં ટ્રાન્સફર એટલે કે વહન કરવાનું છે એટલું જ કામ નથી. અંદર વહન કરાવ્યા પછી 2 હેતુ આપણે સિદ્ધ કરવાના છે. એક, જે જનીનનો ટુકડો તમે નાખ્યો છે અંદર એ અભિવ્યક્ત થવો જોઈએ, એટલે કે એ પ્રોટીન બનાવવો જોઈએ. અને બીજું, આનુવંશિક રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એટલે કે એના સંતતિમાં ઈ પ્રત્યાંકન પામી અને જવો જોઈએ. આ 2 હેતુ પણ હોવા જોઈએ, તો અને તો જ એ વાહક યોગ્ય વાહક છે અને તો આપણે એનો ઉપયોગ કરશું. अब समझ में आ रही है बात, है ने? તો ઈ એક ખાસ યાદ રાખવાનું છે. વધારાનો એક જે પોઈન્ટ મેં કીધો કે ઈ અભિવ્યક્ત પણ થવો જોઈએ અને સંતતિમાં એ સ્વયં જનન પામી અને વહન પણ પામવો જોઈએ એની મેળાએ પછીની સ્ટેપમાં. તો હવે ક્લોનિંગ વાહક છે શું, મેં જે સમજાવ્યું તમને એ પ્રમાણે એને વ્યાખ્યાયિત અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પણ વિદેશી ડીએનએ ટુકડાને ક્લોનિંગ વાહક સાથે જોડી આરડીએનએ નું નિર્માણ, એનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે એવા આપણે વાહક આ 1 અને એ 2 વાહક વાપરી શકીએ જ્યારે કોઈ બેક્ટેરિયાને તમારે યજમાન તરીકે વાપરવો હોય ત્યારે, બરાબર છે. જો યજમાન બેક્ટેરિયા છે તો વાહક તમારે જે યુઝ્યુઅલી વપરાય છે એ 2 પ્રકારના છે. એક છે પ્લાઝમિડ અને બીજો છે બેક્ટેરિયોફેજ. બરાબર છે. આ 2 માંથી એક વાહક તમે સામાન્ય રીતે વાપરતા હો જ્યારે યજમાનનો કોષ બેક્ટેરિયાનો કોષ હશે ત્યારે. ચાલો, આમાં કોઈને કઈ કન્ફ્યુઝન થાય છે, ન સમજાય એવી? શું કામ આ 2 ને વાપરી શકો? કારણ કે પ્લાઝમિડ તો બેક્ટેરિયાનો પોતાનો ભાગ છે, બરાબર છે. અને બેક્ટેરિયોફેજ એવો વાયરસ છે કે જે બેક્ટેરિયાની અંદર ઘૂસી અને બહુગુણન પામી શકે. થમ્સઅપ કરી શકો છો ખબર પડી હોય તો? ગુડ. તો તમારી પાસે વિકલ્પ કેટલા છે? 2, બરાબર છે. ઓકે, બંને બેક્ટેરિયાના કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે બહુગુણન એટલે કે સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે આ 2 ને આપણે વાહક તરીકે સ્વીકાર્યા છે.
મેં તમને જે સમજાવ્યું એ કે એને બીજા કોઈ સામાન્ય જે એનું ન્યુક્લિઓઇડ છે એની જરૂર નથી સ્વયંજનન પામવા માટે. એ ધારે એટલી પોતાની કોપી સ્વતંત્ર રીતે કરી શકે છે. આ એની એક લાક્ષણિકતા છે. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? ઓકે. તો હવે આપણને એક વસ્તુ જે નહોતી ખબર એ હું તમને અહીંયા માહિતી આપું છું કે દાખલા તરીકે કોઈ આ બેક્ટેરિયાનો કોષ છે, એની અંદર આ એક એનું જીનોમિક ડીએનએ છે જેનું નામ છે ન્યુક્લિઓઇડ. અને બીજું એનું ડીએનએ છે એ છે સર્ક્યુલર વલયાકાર ડીએનએ જેનું નામ છે પ્લાઝમિડ. આ જે પ્લાઝમિડ તમને દેખાય છે આપણા મગજમાં અત્યાર સુધી એવી કેસેટ ફિટ હતી કે એક બેક્ટેરિયામાં એક પ્લાઝમિડ હોય. અત્યારે મેં થોડીક વાર પહેલા તમને એવું કીધું હતું અથવા તો એવું તમે વાંચ્યું છે, સમજ્યું છે અહીંયા કે બંને એટલે કોણ? પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયાના કોષમાં રંગસૂત્રીય ડીએનએ ના નિયંત્રણ વગર, મતલબ કે ન્યુક્લિઓઇડ એના મીન્સ એની ઉપર એનું કાંઈ ન ચાલે. એ સ્વતંત્ર રીતે સ્વયંજનન કરી શકે. પોઈન્ટ સમજો તમારે. જે પકડવાનો પોઈન્ટ છે એ છે કે પ્લાઝમિડ એની કોપી જેટલી ધારે એની જરૂરિયાત મુજબ એ કરી શકે. આપણા મગજમાં એવું હતું કે એક જ પ્લાઝમિડ હોય, એવું નથી. એનાથી વધારે કોપી હોઈ શકે. મતલબ કે મેં આ એક કર્યું એની બદલે આમે હોઈ શકે, બે હોઈ શકે, 3 પણ હોઈ શકે. બરાબર છે? જુઓ અહીંયા આકૃતિમાં દેખાય જ છે તમને 3 કોપી દેખાણી કે નહીં? એટલે હોઈ શકે છે. એની જરૂરિયાત મુજબ એ સ્વતંત્ર રીતે એની કોપી બનાવી શકે છે. આટલું સમજાઈ ગયું? એવું જરૂરી નથી કે એક ન્યુક્લિઓઇડ છે એટલે એક જ પ્લાઝમિડ હોવું જોઈએ. નહીં, એવું નથી. પોતાની જરૂરિયાત મુજબ એ એની વધારે કોપી કરી શકે છે. થમ્સ અપ. ઓકે. હવે આપણી પાસે વિકલ્પ કેટલા છે બેટા? 2. એક પ્લાઝમિડ, એક બેક્ટેરિયોફેજ. મારે સિલેક્ટ કોને કરવાનું? હું તો પ્લાઝમિડને સિલેક્ટ કરી શકું અને હું ન્યુક્લિઓઇડને બેક્ટેરિયોફેજને પણ સિલેક્ટ કરી શકું. પણ ક્યારે મારે કોને સિલેક્ટ કરવા એ એક મહત્વનો પ્રશ્ન છે. અથવા તો મારી જરૂરિયાત જે પ્રમાણેની છે મારે એ ઉપર સિલેક્શનમાં જવું પડે. તો હવે એ સિલેક્શનનો ક્રાઇટેરિયા શું? કયા પોઈન્ટ ઓફ વ્યૂ, કયા દ્રષ્ટિકોણથી હું સિલેક્ટ કરું છું? આઈધર પ્લાઝમિડ ઓર બેક્ટેરિયોફેજ. એની વાત તમારી સામે મૂકવાની છે હવે. એટલે મારા બેકગ્રાઉન્ડમાં જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એની વાત કરું. જુઓ, પહેલો છે પ્લાઝમિડ વિશેનો પોઈન્ટ ઓફ વ્યૂ અને બીજો છે બેક્ટેરિયોફેજ વિશેનો. તો મેં કીધું એમ પ્લાઝમિડ એક જ હોય એવું જરૂરી નથી. અમુક વખતે પ્લાઝમિડની સંખ્યા 2 કે 3 પણ હોય. સંખ્યા એટલે નકલ પ્રતિ કોષ. એક કોષમાં કેટલી નકલ હોય? 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, ક્યારેક 100 જેટલી નકલ પણ હોઈ શકે. 100 જેટલી નકલ પણ હોઈ શકે. કોની? પ્લાઝમિડની. શેમાં? બેક્ટેરિયોફેજમાં. ક્લિયર? એટલે આ એક ખાસ પોઈન્ટ ઓફ વ્યૂ ને તમારે ધ્યાનમાં રાખવું પડે કે બેક્ટેરિયોફેજ જે છે એની 100 નકલ હોઈ શકે. સોરી, બેક્ટેરિયોફેજ પ્લાઝમિડની. બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડની 100 જેટલી નકલ મેક્સિમમ હોઈ શકે. એનાથી વધારે ન હોય. યુઝ્યુઅલ કેસમાં એનાથી વધારે હોતી નથી. આટલું સમજાણું કે નહીં? હવે એની સામે બેક્ટેરિયોફેજની હું જ્યારે વાત કરીશ તો બેક્ટેરિયોફેજ તો વાયરસ છે જે બેક્ટેરિયાની અંદર ઘૂસે છે, એના ન્યુક્લિઓઇડમાં ઘૂસે છે અને ન્યુક્લિઓઇડમાં એ પ્રત્યાંકન કરાવે છે, સ્વયંજનન નહીં. અને એના દ્વારા એ પોતાના ડીએનએ ની કોપી કરાવશે. અને એ જ્યારે કોપી બનાવે ને ત્યારે હજારોની સંખ્યામાં હોય. કેટલી સંખ્યામાં હોય? હજારોની સંખ્યામાં. બરાબર છે? એટલે બેક્ટેરિયોફેજમાં
પ્રત્યેક કોષમાં એની ઘણી બધી વધારે સંખ્યામાં નકલ હોય. એટલે પ્લાઝમિડ 101 ની સંખ્યામાં હોઈ શકે, બેક્ટેરિયોફેજ 1000 ની સંખ્યામાં કોપી કરી શકે એની. આ તફાવત છે બેયનો, જે સિલેક્શનના ક્રાઇટેરિયા તરીકે આપણે વાપરવાનો છે. ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, હવે હું આ ક્રાઇટેરિયાને ડિસ્ક્રાઇબ કરું છું તમારી સામે કે મને કેવી રીતના ઉપયોગમાં આવે આ ક્રાઇટેરિયા. ઓકે, મારે દાખલા તરીકે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવું છે. હવે ઇન્સ્યુલિનનો ઓર્ડર મને મળ્યો છે ઉત્પાદન કરવા માટેનો. એટલે જે ગ્રાહક કંપની છે એને મને એવું કીધું કે આપણે 2 મહિનામાં કરવું છે. વધુ ઉત્પાદન જોઈએ છે, એટલે ઓર્ડર મોટો છે, સમય ઓછો છે. અને મારી પાસે બીજો ઓર્ડર આવ્યો, કંપની પહેલો ઓર્ડર આવો છે, બીજો ઓર્ડર આવો છે મારી પાસે, કે એને એવું કીધું કે આપણે 6 મહિનાનો ટાઈમ છે. જેટલું ઉત્પાદન ઓલી પહેલી કંપનીએ મને ઓર્ડર આપ્યો એને 2 મહિનામાં જોઈશે, એટલું ને એટલું ઉત્પાદન બીજી કંપનીને 6 મહિનામાં જોઈશે. મારે ઉતાવળ કેમાં છે? પહેલા ઓર્ડરમાં. મારી પાસે બીજા ઓર્ડરનો તો ટાઈમ છે. એટલે બેયનું પ્રોડક્શન એકી સાથે જો મારે ચાલુ કરવું હોય તો ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવવું હોય તો મારે ઓલા હજારોની સંખ્યાવાળા વેક્ટરનો યુઝ કરવાનો થાય. અને જ્યાં મારે ધીમે ધીમે ઉત્પાદન કરવું છે ત્યાં હું ઓલા ઓછા કોપી નંબર હોય ને એનો ઉપયોગ કરી શકું. હા, જે ઓલું હજારો વાળું છે ને બેક્ટેરિયોફેજ, એમાં થાય શું ખબર છે કે જ્યારે હું એવી વાત કરું છું કે બેક્ટેરિયોફેજને હું વાહક તરીકે વાપરું, એ બેક્ટેરિયોફેજ જે હું યજમાન કોષમાં નાખીશ, જે બેક્ટેરિયાની અંદર આ બેક્ટેરિયોફેજ એટલે કે હજારોની સંખ્યા વાળું જનીન નાખીશ, એની જે ચયાપચયની ક્રિયા છે એ ખૂબ વધારે થાય. 2 પ્રકારનો કોષ છે. એક કોષ જે 100 જનીનનું કામ કરે છે અને એક કોષ 1000 જનીનનું કામ એકી સાથે કરે. તો 100 જનીનનું કામ કરતા હોય એ કોષમાં ચયાપચય ઓછું થતું હોય, 1000 જનીન કામ કરતા હોય ત્યાં ચયાપચય વધારે થતી હોય. યસ ઓર નો? તો એ જગ્યાએ કે જ્યાં ઊંચું ઉત્પાદન ઓછા સમયમાં લેવાનું છે ત્યાં ચયાપચયિક જરૂરિયાત વધી જાય. ઓલા 2 પ્રકારના એન્જિનિયરિંગની વાત કરી હતી આપણે. એક જનીન ઇજનેરી વિદ્યા અને બીજું બાયો પ્રોસેસ ઇજનેરી વિદ્યા. કોને યાદ છે? જૈવ પ્રક્રિયા ઇજનેરી. અહીંયા જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા વધી જાય. ક્યાં? ઝડપી ઉત્પાદનમાં. શું કામ? ચયાપચયિક જરૂરિયાતો વધી જાય છે એટલા માટે. એટલે એનું કોસ્ટિંગ, એનું પ્રોડક્શન છે ને, કોસ્ટિંગ વધી જાય પ્રોડક્શનનું. ખર્ચાળ છે, ટૂંકા સમયમાં કરવી છે તો એ પ્રક્રિયા થોડીક વધુ ખર્ચાળ હોય. તો એ જે 2 મહિનામાં રસી બની એનો ભાવ ઊંચો હોય, ઓલી 6 મહિને બને એનો ભાવ માપનો હોય જે બધા ખરીદી શકે. એટલે મારી જેવી જરૂરિયાત છે એવા વાહકો હું વાપરી શકું. વાહક તરીકે પ્લાઝમિડને વાપરી શકું અને વાહક તરીકે બેક્ટેરિયોફેજને પણ વાપરી શકું. ચાલો, આટલી વાત કોને કોને ખબર પડી ગઈ છે પરફેક્ટલી? ગુડ. ચાલો, મેં જે સમજાયું એ અહીંયા એક લાઈનમાં જસ્ટિફાઈ કરવાની ટ્રાય કરી છે કે જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને કાં તો બેક્ટેરિયોફેજમાં અથવા તો પ્લાઝમિડ ડીએનએમાં ફિટ કરીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડની નકલની સંખ્યાને સમકક્ષ બહુગુણન કરાવી શકીએ. સમજાય છે? દાખલા તરીકે એક બેક્ટેરિયું કે જેમાં મેં પ્લાઝમિડ નાખ્યું, તો પ્લાઝમિડની 100 સંખ્યા છે બેક્ટેરિયાની અંદર, તો એની 10મી પેઢીએ, બરાબર છે, 10મી પેઢીએ 1000, એની 100મી પેઢીએ 10,000, એની 1000મી પેઢીએ લાખ, એવી રીતના બહુગુણિત થાય. એની સામે જો હું જનીનની
ફિટ કરવાની પ્રક્રિયા આના દ્વારા કરીશ, વેક્ટર વાહક આ વાપરીશ, તો અહીંયા ઓલરેડી 10 ગણું વધારે છે, 100 ની બદલે 1000 છે. તો એનું જે નકલ સંખ્યા છે, એનું જે બહુગુણન છે, એ હંમેશા 10 ગણું વધારે રહેશે. કારણ કે અહીંયા પ્લાઝમિડની સંખ્યા 100 છે દાખલા તરીકે, બેક્ટેરિયોફેજની સંખ્યા 1000 છે, બરાબર છે, 1000 છે. તો અહીંયા એક પેઢીમાંથી બીજી પેઢી બને તો દાખલા તરીકે મારી પાસે 5 બેક્ટેરિયા છે કે જેમાં પ્લાઝમિડ મેં ફિટ કર્યું, તો મારી પાસે વાહક દ્વારા ફિટ કરેલા RDNA કેટલા છે? 5 માં 500. કેટલા છે? 500. હવે બેક્ટેરિયોફેજ હોત તો એ 5000 હોત. તો 500 માંથી એકમાંથી 2 પેઢી થાય તો 1000 થાય, અને ઓમાં 10,000 થાય ડાયરેક્ટ. તો એ કોના સંખ્યાને સમકક્ષ બહુગુણન પામે છે? આ બેની સંખ્યાને સમકક્ષ બહુગુણન પામે. એટલે મારે મોટી સંખ્યામાં બહુગુણન કરાવવું હોય તો બેક્ટેરિયોફેજનો ઉપયોગ કરવાનો, મર્યાદિત સંખ્યામાં બહુગુણન કરાવવો છે તો પ્લાઝમિડનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? चलिए, अब बात आ रही है अघरी, है ना? હવે સૌથી ચેલેન્જિંગ પાર્ટ આવ્યો છે આપણી ડિસ્કશનનો. દાખલા તરીકે મારે કોઈ DNA ના ટુકડાને વાહક તરીકે વાપરવો છે. વાહકને હું નામ આપીશ ક્લોનિંગ વાહક. તો કોઈ DNA ના ટુકડાને જો મારે ક્લોનિંગ વાહક તરીકે વાપરવો છે તો એની ચોક્કસ લાક્ષણિકતા હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિને મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે તો એની ચોક્કસ લાક્ષણિકતા હોવી જોઈએ. કોઈને એન્જિનિયરિંગ કોલેજ IIT માં લેવું છે તો એની ચોક્કસ લાક્ષણિકતા હોવી જોઈએ. એમ જો મારે કોઈ DNA ના ટુકડાને ક્લોનિંગ વાહક તરીકે વાપરવો છે તો એ વાહક, એ ક્લોનિંગ વેક્ટર, એ DNA ની અમુક લાક્ષણિકતા હોવી જરૂરી છે. તો વાહકની અંદર ક્લોનિંગ માટે એટલે કે બહુગુણન માટે કઈ કઈ જરૂરી લાક્ષણિકતાઓ છે એની ચર્ચા કરીએ, તો જ હું એને વાહક તરીકે વાપરી શકું, નહીતર ન વાપરી શકું. ગમે DNA ને હું વાહક તરીકે નહીં વાપરી શકું. મારી પાસે વાહક તરીકે વાપરવા માટે ચોક્કસ જે લાક્ષણિકતાઓ છે એને કન્સિડર કરવી પડે, ધ્યાનમાં રાખવી પડે, ને પછી જ હું વાહક તરીકે એનો ઉપયોગ કરી શકું છે. ક્લિયર થાય છે? ઓલરાઈટ. તો અત્યારના સમયમાં ઉપયોગ કરાવવામાં આવતા વાહકો એ રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી બાહ્ય જનીન એટલે કે આપણું ઈચ્છિત જનીન, વિદેશી DNA ના, એક જ મિનિટ, સરળતાથી એ જોડાણ પણ કરી શકે અને બિન પુનઃ સંયોજિત માંથી પુનઃ સંયોજિતની પસંદગીમાં એ સહાયતા કરે. હવે આપણા માટે આ માથાના દુખાવા જેવું છે જે આમાં લખેલું છે ને, એ શું છે એ હવે તમને સમજાવીશ. બરાબર છે? ઓકે. કયા કયા લક્ષણોની વાત મારે કરવાની છે? લક્ષણ નંબર 1, સ્વયં જનન ઉત્પત્તિ સ્થાન. એના વિશે ચોક્કસ લક્ષણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. બીજું, પસંદગીમાન રેખક. હવે એ શું છે એની પણ ચર્ચા આગળ કરીએ. ત્રીજું, ક્લોનિંગ જગ્યા એટલે કે કઈ જગ્યાએ મારે ફિટ કરવાનું છે વિદેશી જનીન, એની પણ હમણાં ચર્ચા કરીએ. અને ચોથું, વનસ્પતિ કોષ માટે કે પ્રાણી કોષ માટે જો મારે વાહક વાપરવો છે તો એ કયો, એ ચોથા નંબરની. આ 4 પોઈન્ટ ઓફ વ્યૂ ની ચર્ચા આપણે કરવાની છે. આ 4 લાક્ષણિકતાઓની વાત આપણે કરવાની છે. ઓકે. હવે જી, ડાઉટ? સર આપણે બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ નાખીએ તો એની વૃદ્ધિ અવરોધે નહીં? બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ નાખી તો એની વૃદ્ધિ અવરોધે નહીં? પણ તમારે ક્યાં બેક્ટેરિયાની વૃદ્ધિને કામ છે? તમારે બેક્ટેરિયાની વૃદ્ધિને શું કામ છે? તમારો હેતુ શું છે?
એટલે બેક્ટેરિયોફેજ આખો નથી નાખવાનો, તમારે બેક્ટેરિયોફેજના ડીએનએ ને નાખવાનો છે. તમારે કરવાનું છે બેક્ટેરિયોફેજના ડીએનએ ને કાઢી નાખવાનો છે, એની જગ્યાએ તમારો ડીએનએ એમાં ફિટ કરી દેવાનો છે અને એને અંદર નાખવાનો છે. તો સર એનું ડીએનએ સમજીને પછી એનું બહુગુણન કરાવે એવું હોય? હા, હવે સમજાઈ ગયું કે નહીં? ટૂંકમાં તમારે કાગડાના માળામાં કોયલના ઈંડા મૂકવાનું કામ કરવાનું છે, એના માટે તમારે બેક્ટેરિયોફેજ નાખવાનો છે. એટલે બેક્ટેરિયોફેજને એનું કામ તો કરવા જ નથી દેવાનું ટૂંકમાં. એટલે આઈ હોપ કે હવે તમે ક્લિયર છો મગજથી. ક્લિયર? ઓકે, ફાઇન. ઓકે, હવે એમાંય પાછું આપણે જ્યારે આ ક્રિયાવિધિનો ઉપયોગ કરતા હોય ને ત્યારે જે વૈજ્ઞાનિક હશે જે આ પ્રયોગ કરતા હોય એને ખબર જ છે એકચ્યુઅલમાં આપણું નોલેજ કેટલું, અત્યારે તમારું નોલેજ કેટલું, અમુક લેવલ સુધી જ હોય ને. તો તમને જે પ્રશ્ન થયો એ વૈજ્ઞાનિકનો ન થાય? થાય ને. એટલે એ બધા પોઈન્ટને કન્સિડર કર્યા પછી જ આ ક્રિયાવિધિ થતી હોય. એને ખબર જ હોય કે હું બેક્ટેરિયોફેજનું આ જનીન લઉં છું, આખું જીનોમ લઉં છું, એમાં હું આ જનીન ફિટ કરું છું અને એ નાખીશ તો બેક્ટેરિયાની અંદર શું ચયાપચયમાં વિક્ષેપ પડશે, વૃદ્ધિ અટકશે, નહીં અટકે, આ બધું કન્સિડર કરીને જ આ પ્રયોગ કરવામાં આવે છે. મતલબ જેટલા બેક્ટેરિયોફેજ છે એ બધાનો ઉપયોગ નથી થતો. અમુક બેક્ટેરિયોફેજનો જ ઉપયોગ થઈ શકે. જેટલા પ્લાઝમિડ છે એ બધા પ્લાઝમિડનો ઉપયોગ નહીં થાય. અમુક જ પ્લાઝમિડનો ઉપયોગ થાય. કનો ઉપયોગ થાય, શેનો ઉપયોગ થાય? આ ચારે ચાર કે ત્રણે ત્રણ શરત, પહેલી ત્રણ શરતનું જે પાલન કરશે ને એનો ઉપયોગ થાય. સિમ્પલ. એ તો શીખવાનું છે કે બધાનો આપણે ઉપયોગ નથી કરતા, અમુકનો કરી શકીએ. એ કઈ લાક્ષણિકતા આપણે કન્સિડર કરીએ એની કે જેથી આપણે એનો ઉપયોગ કરીએ, એની જ ચર્ચામાં હવે આપણે ઉતરીએ છીએ. ચાલો, હવે ખબર પડી તમને કે આપણે શેની વાત કરવાની છે? હા કે ના? તો મારે કોઈ ડીએનએ ને વાહક તરીકે વાપરવો છે તો એની લાક્ષણિકતા કઈ હોવી જોઈએ? તો આ ચાર લાક્ષણિકતામાં પહેલી ત્રણ છે ને એ લાક્ષણિકતા કમ્પલસરી આપણને ખબર હોવી જોઈએ જે એનામાં છે. પહેલું, સ્વયંજનન ઉત્પન્ન સ્થાન. શું કામ? એ હવે આગળ વાત કરશું. બીજું, પસંદગીમાન રેખક તરીકે શું વાપરવાનું, શું છે, વગેરે વગેરે. એ આપણે અત્યારે તમને કાંઈ ખબર નથી કે હું શું બોલું છું, પણ હમણાં ખબર પડી જશે થોડીક વાર પછી. અને ત્રીજું, ક્લોનિંગની જગ્યા કઈ રીતના સિલેક્ટ કરવી, કે ક્યાં મારે ઓલો બાહ્ય જનીન ઘુસાડવો, એમ એ જગ્યા સિલેક્ટ કરવી આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા જ કરવાની, અહીંયા નહીં કરવાની, એમ એ ખબર હોવી જોઈએ આપણને. બરાબર છે? ઓલ રાઈટ. હવે પહેલું આ વિધાન છે ને એ હું તમને સમજાવું. પહેલું વિધાન, એમાં બે શબ્દ વાપરા છે. એક બિન પુનઃ સંયોજિત અને બીજું પુનઃ સંયોજિત. બરાબર છે? હવે આ શબ્દ અગાઉ આવી ગયો છે. ટ્રાન્સફોર્મેન્ટ અને નોન ટ્રાન્સફોર્મેન્ટ, પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત. ક્યાં આવ્યો હશે ખબર છે? ક્યાં આવ્યો હશે? યસ, જુનાગઢ. સર, 5મા ચેપ્ટરમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ગુડ. બરાબર છે. 5મા ચેપ્ટરમાં આવ્યો છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં પણ આવી ગયો છે અને ઓલા પ્રયોગો આપણે જે સમજ્યા હતા ને જીનેટિક્સમાં એમાં પણ આવ્યો છે, રૂપાંતરણના પ્રયોગમાં. બરાબર છે? રૂપાંતરિત અને બિન રૂપાંતરિત. તો જેની અંદર ડીએનએ ઘૂસે એને રૂપાંતરિત, અહીંયા પુનઃ સંયોજિત કહેવાય. બરાબર છે? અને જેમાં ન ઘૂસે એને બિન રૂપાંતરિત. પરાંતરણ એવો શબ્દ આવ્યો હતો, પરાંતરણ. બરાબર છે ને? તો એ શબ્દ અહીંયા પુનઃ સંયોજિત કે બિન પુનઃ સંયોજિત તરીકે તમે લઈ શકો છો ટૂંકમાં. હવે એ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને. બરાબર છે? કે આ જે શબ્દનો ઉપયોગ થયો છે એને તમારે કઈ રીતે સમજવાનો છે. ઓલ રાઈટ. મારી પાસે એક દાતા સજીવ છે જેનું ડીએનએ સ્રોત ડીએનએ છે. દાખલા તરીકે મનુષ્ય છે અને એનું ઇન્સ્યુલિનનું જનીન છે. આપણે
ડિસ્કશનમાં આનો જ ઉપયોગ કરશું, એટલે કન્ફ્યુઝન જ ન થાય. પહેલા દિવસથી આ જ વાપરો છે એટલે એને આપણે સમજવા માટે આનો જ ઉપયોગ કરશું. રેડી? ઓકે. હવે યજમાન કોષ છે, યજમાન, બરાબર છે. હવે યજમાન દાખલા તરીકે બેક્ટેરિયા છે, તો મારે આ ઇન્સ્યુલિનના જનીનને બેક્ટેરિયાની અંદર નાખવું છે, તો મારે કોઈ યોગ્ય વાહકનું સિલેક્શન કરવું પડે. આમાં નાખવું છે મારે, એટલે એ નાખવા માટે મારે એક યોગ્ય યજમાન ગોતવો, સોરી વાહક ગોતવો પડે, સોરી વાહક મારે વાપરવો પડે આને નાખવા માટે, સ્થળાંતરિત કરવા માટે. તો એ વાહકની મારે વાત કરવી છે. દાખલા તરીકે મેં પ્લાઝમિડ વાપરો છે, આપણે એવું માની લઈએ છીએ, બરાબર છે. પ્લાઝમિડ નામનો વાહક આપણે વાપરો છે, જેને કારણે હવે થાય કેવું ખબર છે, અહીંયા આનું જે જીનોમ છે, જીનોમ એટલે ડીએનએ, ડીએનએ ની અંદરથી મારે ઇન્સ્યુલિનનું જનીન કાઢવું છે. પોઈન્ટ સમજો, ડીએનએ નું અલગ કરવું છે જનીન, એટલે મારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વાપરવો પડે. એટલે જીનોમ સાથે હું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વાપરીશ. આ ક્યાં કરીશ પ્રક્રિયા? સંવર્ધન માધ્યમમાં. દાખલા તરીકે એક ટેસ્ટ ટ્યુબ કે એક પેટ્રી ડીશ છે, એની અંદર મેં આ માધ્યમ રાખ્યું છે, એની અંદર મેં હ્યુમન જીનોમ આપણું ડીએનએ નાખ્યું છે, એમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખું છું, એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એનું કામ કરશે, ડીએનએ ને કાપશે, બરાબર છે. હવે ડીએનએ ને કાપે છે એટલે એક છે નાના ટુકડા જે ઇન્સ્યુલિનના છે, એક છે મોટા ટુકડાઓ જે અન્ય જનીનો છે. તો આ મોટા ટુકડાનું કામ છે તમારે કે નાના ટુકડાનું કામ છે? તમારે કામ કોનું છે? નાના ટુકડાનું. આનું કામ છે તમારે, એટલે આ તમે અલગ કરશો આમાંથી, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થી. થમ્સઅપ કરો જોઈએ. રેડી? ઓકે, ડન. મીન્સ તમારી પાસે હવે અલગ ડીએનએ માંથી અલગ કરેલા ઇન્સ્યુલિનના જનીનના ટુકડાઓ છે. હવે એ જ રીતે બેક્ટેરિયામાં જે મારે વાહક વાપરવું છે, એટલે કે પ્લાઝમિડ, આ જ પ્રક્રિયા એની સાથે પણ કરવી પડે, બરાબર છે. એ જ પ્રક્રિયા મારે એની સાથે કરવી જ પડે છે. એટલે વાહકની અંદર પણ હું શું નાખીશ? વાહકનું જે ડીએનએ છે એ પ્લસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, બરાબર છે. એમાં પણ આવા બે ટુકડા થશે. ગઈકાલે આપણે વાત કરી હતી ને, યાદ છે ને? એમાં પણ બેયમાં સરખા આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વાપરવા પડે, બરાબર છે. એટલે આમાં પણ નાના ટુકડા થશે અને મોટા ટુકડા થશે. આમાં ઊંધું કરવાનું છે. તમારે કામ અહીંયા નાના ટુકડાનું નથી, તમારે કામ અહીંયા મોટા ટુકડાનું છે. કોને યાદ છે આ ઘટના? ગઈકાલે આપણે સમજી હતી આકૃતિમાં. હવે શું કરવાનું છે? અહીંયાથી મારે આ નાના ટુકડા વાળું ઇન્સ્યુલિનનું જનીન અને અહીંયાથી મોટા ટુકડા વાળું જનીન છે, એ બેયને અલગ કરવાના છે, અને બેયને અલગ ટેસ્ટ ટ્યુબમાં કે અલગ પેટ્રી ડીશમાં અલગ માધ્યમમાં નાખવાના છે. એટલે હવે મારે આ બેયને ભેગા કરવાના છે અલગ માધ્યમમાં, બરાબર છે. એટલે હવે હું સંવર્ધન માધ્યમ બીજું લઉં છું. આ માધ્યમ 2 માં મેં શું લીધું છે? હવે હું વિદેશી જનીન કહું છું. પ્લસ વાહક ડીએનએ, વાહક ડીએનએ ટુકડા. ચાલો, આમાં મુશ્કેલી? રેડી? ઓકે.
હવે આ બેયની સાથે મારે ઉમેરવાનું શું હોય ખબર છે? જોડવા માટે લાઇગેઝ. શું ઉમેરવું પડે? લાઇગેઝ. મતલબ કે આમાં આ વાહક ડીએનએ સાથે વિદેશી ડીએનએ ના ટુકડાનું જોડાણ થાય. બરાબર છે? હવે તમે 10 જણા સામે સેમ ટુ સેમ બેટ અને સેમ ટુ સેમ પીચ ઉપર ઉભા રાખી દઉં અને હું એક જ વ્યક્તિ છું, એવા 10 વ્યક્તિ થઈ જાય સામે બેટ બોલ લઈને બેઠા હોય. એક હરખી સ્પીડથી એક સરખો બોલ 10 અલગ અલગ વ્યક્તિને નાખે, બધાય 6 જ મારશે નહીં. એટલે જ્યારે હું બધાય વાહક ડીએનએ સાથે બધા જ વિદેશી જનીન ટુકડાને ફિટ કરાવવા માટે લાઇગેઝને કહું કે બોલ નાખ, જરૂરી નથી કે એ બધાય 6 મારી શકે. એટલે બે પ્રકારના આ વાહકના ટુકડા અમુક સમય પછી ઈ માધ્યમમાં હોય. અમુકમાં આ વિદેશી ટુકડા જોડાય અને અમુકમાં નો પણ જોડાય. સમજાય છે? બરાબર છે? એટલે અમુક ટુકડામાં વાહક પ્લસ વિદેશી જનીન એનું જોડાણ થાય છે. અમુક એવા પણ છે કે જેમાં વાહક પ્લસ વિદેશી જનીન એનું જોડાણ ન થાય. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે, તમારે કામ કોનું છે? જોડાણ થાય એનું કામ છે કે જોડાણ ન થાય એનું કામ છે? થાય એનું. આટલું તમને સમજાય કે ન સમજાય? તો મારે આને આમાંથી અલગ તો કરવા પડે કે નહીં? કારણ કે મારે આનું કામ જ નથી, આને ફેંકી દેવાનું છે. મારે આનું જ કામ છે. રેડી? એટલે હવે મારે એને અલગ કરવા માટે મારે આની અથવા તો આની બેમાંથી એકની પસંદગી કરવી છે. પસંદગી માન રેખક જે શબ્દ છે ને એ અહીંયાથી આવ્યો છે. હવે આને શું કહેવાય અને આને શું કહેવાય એની વાત કરું. આને કહેવાય પુનઃ સંયોજિત. કારણ રૂપાંતરણ થઈ ગયું છે, પુનઃ સંયોજન થઈ ગયું છે. એટલે આને શું કહેવાય? પુનઃ સંયોજિત. આ રૂપાંતરણ પાયમાં નથી. આને શું કહેવાય? બિન રૂપાંતરિત કે બિન પુનઃ સંયોજિત. ચાલો હવે કોને ખબર પડી ગઈ છે કે પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત નો મતલબ શું થાય? પ્રોપરલી ખબર પડી ગઈ છે? હમ ખાજો. ખાધા? પેટ ભરાઈ ગયું? તો હું પાછો ઓલા સ્ટેટમેન્ટ ઉપર જાઉં છું. આ સ્ટેટમેન્ટ ઉપર પાછો જાઉં છું. અહીંયા કે વાહક એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએ ના સરળતાથી થયેલા જોડાણ તથા બિન પુનઃ સંયોજિત માંથી પુનઃ સંયોજિતની પસંદગી કરવામાં મદદ કરે છે. એટલા માટે એનું નામ પડ્યું છે પસંદગીમાન રેખક. શું નામ પડ્યું છે? પસંદગીમાન રેખક. ઈ આ બીજું એનું અર્થઘટન છે. તો ઈ એક લાક્ષણિકતા હોવી જોઈએ. કોની લાક્ષણિકતા છે? વાહક ડીએનએ ની. વાહક ડીએનએ ની લાક્ષણિકતા છે. બરાબર છે? તો આ અર્થઘટન મેં કર્યું. આ જે સ્ટેટમેન્ટ આપેલું છે એનું. આમાં કોઈને નો ખબર પડી હોય
એવું હોય તો હજી હેન્ડ રેસ કરજો. આપણે 1 બાય 1 બધું સમજવાનો પ્રયત્ન હવે કરીએ જ છીએ ડેફિનેટલી. દાખલા તરીકે પેલું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. હવે એ શું છે એ તો આપણને ખબર છે, બરાબર છે, કે આખા ડીએનએમાં એક જ એવું સ્થાન હોય કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થતી હોય, અને એ સ્થાનને આપણે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કીધું છે. બરાબર છે. દરેક ડીએનએમાં છે, એટલે પ્લાઝમિડમાં પણ છે. રાઈટ? ઓકે. હવે આપણે જે બધું સમજવાનું છે ને એ આ એક પ્લાઝમિડના ઉદાહરણથી સમજવાનું છે. તમારી બુકની અંદર આ ડાયાગ્રામ સરસ મજાની આપેલી છે, જુઓ તો. મળી ગઈ છે? આપણો ટાઈમ શું છે, ક્યાં સુધી ચલાવવાનું છે? મારે 11 વાગ્યા સુધી છે કે 11:30 વાગ્યા સુધી છે? 11 જ છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, તો હજી મારી પાસે 10 મિનિટ છે ને ટૂંકમાં. ઓકે. આ ક્લોનિંગ વાહક છે જેનું નામ છે PBR 322. શું નામ છે? PBR 322 એનું નામ છે. અહીંયા વચ્ચે લખેલું છે. રાઈટ? આ એનું નામ છે PBR 322. આખી ડાયાગ્રામ હું તમને પહેલા સમજાવી દઉં છું, પછી આપણે આગળ વધશું હવે, જેથી કરીને ડાયાગ્રામમાં કન્ફ્યુઝન ન થાય. હવે આ જે આકૃતિમાં તમને આ દેખાય છે એ ડીએનએ છે. બેવડી કુંતલ એટલે બે એની કુંતલ છે. બરાબર છે? જે બે લીટી છે ને એ બે એની સ્ટ્રેન્ડ છે, એની શૃંખલા છે. બે શૃંખલા છે, એટલે અંદરની એક શૃંખલા અને બહારની એક શૃંખલા. આપણે એવું સમજવાનું છે. તો એ આખું ડીએનએ છે, એમાં ડીએનએ ની બહારની બાજુએ કંઈક લખેલું છે સંકેતો, અને અંદરની બાજુએ અમુક સંકેતો લખેલા છે. જુઓ જોઈ વંચાય છે. બહારની બાજુએ જે સંકેતો તમને વંચાય છે એ ખાલી વાંચશો એટલે તમને ખબર પડશે કે એ નામ છે શેના. એ કોના નામ હોઈ શકે છે એકોર્ડિંગ ટુ યુ? તમારા મત મુજબ શેના નામ હોઈ શકે છે? યસ, જુનાગઢ સેન્ટર. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના. એક્સલન્ટ, ગુડ લોજિક. એ બધા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના નામ છે. હવે એમાં પાછું નામ પછી આમ આગળ એરો મૂકીને ટપકું ત્યાં કરેલું છે, મીન્સ કે અહીંયા એમ. હવે એ શું દર્શાવે છે એની વાત કરું. આ દાખલા તરીકે છે પહેલું અહીંયા PST1. કોને કોને મળી ગયું છે? ઓકે. ઈ એરો જ્યાં છે ને ઈ આ છે, આ. એટલે ઈ પોઈન્ટ ઉપર ઈ કાપે ઈ ડીએનએ ને. આપ સમજ में आ रही है? मीन्स ઓળખ સ્થાન છે. ઈ શું છે? ઓળખ સ્થાન. જે ઓલું પેલિન્ડ્રોમ કે જ્યાં ઈ કાપે. થમ્સ અપ કરો જોઈએ. ઈ એના પેલિન્ડ્રોમ ને દર્શાવે છે કે PST1 નું પેલિન્ડ્રોમ ત્યાં છે. PVU1 નું જે જો અહીંયા છે. ઇકો R1 નું અહીંયા છે. CLA1 નું અહીંયા છે. HIND3 નું અહીંયા છે. DAM H1 નું અહીંયા છે. SAL1 નું અહીંયા છે. અને PVU2 નું અહીંયા છે. આટલા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટેના ઓળખ સ્થાનો આની ઉપર આવેલા છે, એવું અહીંયા દર્શાવેલું છે. બધાને સમજાઈ ગયું હશે એવું હું માનું છું. ઓકે. હવે અંદરની બાજુએ શું લખેલું છે? તો સૌથી પહેલું જે તમને આવડે છે ઈ આ છે, ORI, ઓરી સ્થાન. બરાબર છે? શું છે ઈ? ઓરી સ્થાન છે. તો આ જનીનનો ટુકડો, આ જે અલગ રંગનો તમને દેખાય, આ એ એક જનીનનો ટુકડો છે. એ જનીનના ટુકડાનું નામ છે ORI, ઓરી સ્થાન છે. થમ્સ અપ. ઓકે. એની બાજુમાં એનો જોડીદાર છે ROP. મળ્યો? ROP શું છે? અહીંયા મેં લખેલું છે કે છે શું. તમારી બુકમાં પણ હશે જ. પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા હોય એવા પ્રોટીનનું સંકેત કરે. હવે તમે જે સ્વયંજનનની વાત સમજી છે, તમે જે પ્રત્યાંકનની વાત સમજી છે ચેપ્ટર નંબર 4-5 ની અંદર, સોરી,
એમાં અમુક વખતે અમુક કારકો બનતા હતા. કારકો, સિગ્મા કારક, રો કારક. કોને કોને યાદ છે? SSB, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. ડન. તો અહીંયા આ પ્લાઝમિડની અંદર એ ટાઈપનું એક પ્રોટીન બને કે જે એને સ્વયંજનનમાં મદદ કરે છે કારક તરીકે. એ પ્રોટીન જેમાંથી બને છે એ જનીનનો ટુકડો આ છે, આરઓપી વાળો. એટલે આરઓપી શું બનાવશે? એક એવું પ્રોટીન બનાવશે કે જે આ સ્વયંજનનની જગ્યાએ ઉત્પત્તિ સ્થાને એ સ્વયંજનનની પ્રક્રિયામાં ઈ મદદ કરશે સ્વયંજનન કરાવવા માટે. એટલે આનો જોડીદાર છે આ બે. આ બેમાંથી એકેય ન હોય તો ન ચાલે. બેયની જરૂરિયાત છે સ્વયંજનન કરાવવા માટે. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? જો અર્થઘટન અને એની મર્યાદા, એનું કાર્ય તમને યાદ હોવું જોઈએ. હવે વાત છે બીજા બે ભાગની. આ એકનું નામ છે AMP, પછી ઉપર રેઝ ટુ કેપિટલ R દેખાણું. એકનું નામ છે TET અને ઉપર રેઝ ટુ કેપિટલ R દેખાણું. કેપિટલ R છે ને એ અવરોધક, રેઝિસ્ટન્સી માટેનું, રેઝિસ્ટન્ટ એના માટેનો R છે. એટલે કે અવરોધક જનીન છે એવું ઈ સમજાવવા માંગે છે. શું છે ઈ? અવરોધક જનીન છે. તો એક પેલું છે ને AMP, એમ્પિસિલિન નામનું એન્ટીબાયોટિક છે. નામ શું છે? એમ્પિસિલિન. એમ્પિસિલિનનો અવરોધ કરી શકે એવી અવરોધકતા આપે એવું ઈ જનીન છે. હવે એનો મતલબ શું થાય એ સમજાવું તમને પહેલા. દાખલા તરીકે કોઈ એક ઇકોલાઈ છે. આ ઇકોલાઈનું પ્લાઝમિડ છે. ઓકે, બેક્ટેરિયા. એ તમારા શરીરમાં વાતાવરણમાંથી ગયું, હવામાંથી કે પાણીમાંથી, તમારા શરીરમાં ઇન્ફેક્શન ફેલાણું, તમે દવા લીધી, એન્ટીબાયોટિક લીધી. એ એન્ટીબાયોટિક એમ્પિસિલિન છે. એ એમ્પિસિલિન હુમલો કરશે કોની ઉપર? ઇકોલાઈ ઉપર. જો એની પાસે પ્રતિરોધક જનીન નથી તો એ હુમલાને સહન નહીં કરી શકે, મરી જશે. બીજી વાર આવું થયું, ત્રીજી વાર આવું થયું, પછી તો ઇકોલાઈને એમ થાય ને કે આ દવા તો મને મારી નાખે છે, આનાથી મારે સુરક્ષા મેળવવી પડશે. એટલે એ કરે શું? અવરોધકતા એટલે કે પ્રતિરોધકતા. આપણે આ જોયું હતું આપણે કેમાં? ચેપ્ટર નંબર 6 ની અંદર. નૈસર્ગિક પસંદગી. જે આપણે આપણી હ્યુમન એક્ટિવિટીથી પ્રતિરોધકતાનો વિકાસ કરીએ છીએ. યાદ આવ્યું? એક મેલોનિઝમ હતું અને એક પ્રતિરોધકતા હતું. ઈ આ પ્રતિરોધકતા. તો હવે ઈ કોલાઈની અંદર પ્રતિરોધકતા આવી ગઈ, જેની એને આપણા કારણે, આપણે દવા લીધી ને એટલે એને એવું જનીન બનાવી નાખ્યું કે ઈ પણ એવું એક પ્રોટીન બનાવે કે જે એમ્પિસિલિનની અસર નહીં થવા દે. એ જે જનીન એને બનાવ્યું ને એ જનીન છે એમ્પિસિલિન R. તો આપણે દવા બદલાવી નાખી. આપણે બીજી એન્ટીબાયોટિક વાપરવા માંડ્યા, ટેટ્રાસાયક્લિન. તો એને ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન બનાવ્યું કે આવી જા દીકરા, હું બેઠો છું. એટલે એની પાસે બે પ્રતિરોધક જનીન છે. તો આપણે ત્રીજા નંબરનું કોઈ એન્ટીબાયોટિક વાપરીએ. ક્લિયર થાય છે? તો આ જે મેં વાહક વાપર્યું ને, આ વાહક, એની પાસે એવા બે અવરોધક જનીનો છે. એક અવરોધક જનીનનું નામ છે એમ્પિસિલિનનું અવરોધક જનીન અને એક અવરોધક જનીનનું નામ છે ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન. આટલી માહિતી તમને આ આકૃતિમાંથી મળે છે. એક વખત શાંતિથી જોઈ લ્યો એ આકૃતિ. મેં જે તમને સમજાવ્યું છે એ બધું સમજાય છે તમને એની અંદર? જોઈને મને કહો, થમ્સ અપ કરજો એટલે હું સમજી જઈશ કે તમને આવડી ગયું એમ. ઓકે, ભુજ કમ્પ્લીટ. રાજકોટ કમ્પ્લીટ. ગુડ. મોડાસા ગુડ. બરોડા, ભુજ, બધાઈને એકાદાએ હાથ ઊંચો કર્યો તો. ઓકે, ડન. જુનાગઢ બંને, જામનગર બંને,
ઓકે, કોઈને કઈ મુશ્કેલી હોય તો બેટા પૂછી લ્યો અત્યારે જ કે આ નથી સમજણો આ પોઈન્ટ. તમારે ખાલી નામકરણ શું છે એનું એટલું જ યાદ રાખવાનું. એ કઈ રીતે ને શું કામ એ બધું હવે હું સમજાવીશ આગળ. એટલે કારણ નહીં, ખાલી નામ અને એનો મતલબ એટલું જ તમારે અત્યારે યાદ રાખવાનું છે. એટલું સમજાઈ ગયું છે કે નહીં? એ જ બસ, બીજું કઈ નહીં. હે ને? એની ક્રિયાવિધિ વિશે તો મારે તમને ડિટેલમાં હવે સમજાવવાનું જ છે આગળ. ઓલરાઈટ, તો સૌથી પહેલા ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન ઉત્પત્તિની વિશે વાત આપણે આગળ વધારશું આના પછીના લેક્ચરમાં સોમવારે. કારણ કે 11 વાગી ગયા છે. મેં તમને એટલે જ પૂછ્યું હતું કે ભાઈ કેટલા વાગ્યા સુધી છે, તો એ પ્રમાણે મને ખબર પડે. રાઈટ? સો સ્વયંજનન ઉત્પત્તિથી આપણે વાત આગળ વધારશું સોમવારથી. આકૃતિને જોઈ લેજો એક વખત. મેં જે ઓલું રૂપાંતરકો અને બિન રૂપાંતરકો અથવા તો પુનઃસંયોજિત બિન પુનઃસંયોજિત વાળો સિદ્ધાંત સમજાયો એ રિકોલ કરી લેજો ઘરે જઈને. બરાબર છે? ફાઇન, ઓલ ધ બેસ્ટ. આઈ વિલ સી યુ ઓન મંડે.